એક મહત્વના સમાચારની વાત કરીએ તો ઝી 24 કલાક પર ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે। જગદીશ વિશ્વકર્મા બની શકે છે બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષ। સૂત્ર દ્વારા માહિતી મળી રહી છે જગદીશ વિશ્વકર્મા બનશે ભાજપના નવા અધ્યક્ષ। અને સૌથી મહત્વની વાત એ છે કે આ અઠવાડિયાના એન્ડ સુધીમાં જે છે તે પરિણામ સામે આવી જશે। 4 ઓક્ટોબર શનિવારે નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે। પ્રદેશ હોદ્દેદારો સાથે જિલ્લા કક્ષાથી આગેવાન હાજર રહેશે। ઝી 24 કલાક પર ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે। સૂત્રો તરફથી જે આ માહિતી મળી રહી છે જગદીશ વિશ્વકર્મા બની શકે છે બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષ। જગદીશ વિશ્વકર્મા બનશે ભાજપના નવા અધ્યક્ષ। સૂત્રો દ્વારા આ માહિતી મળી રહી છે। આવતીકાલે ચૂંટણી માટે ફોર્મ ભરવામાં આવશે અને કાર્યક્રમ જે છે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાની સંભાવના છે। આજે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાની સંભાવના છે ત્યારે પ્રદેશ હોદ્દેદારો સાથે જિલ્લા કક્ષાથી આગેવાન હાજર રહેશે અને ઝી 24 કલાક પર ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ત્યારે બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બની શકે છે। છેલ્લા કેટલાય સમયથી ઘણી બધી અટકળો હતી ત્યારે નવા નામની જાહેરાત તમામ આગેવાનોની સમક્ષ થઈ શકે છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે સૂત્રો દ્વારા જે નામ હાલમાં સામે આવ્યું છે જગદીશ વિશ્વકર્માનું, અને ઘણા સમયથી ઘણા બધા નામો અત્યાર સુધીમાં ચર્ચાયા હતા અને સૌથી મહત્વની વાત એ છે કે વિલંબ પણ ઘણો થયો છે, શું વધુ માહિતી? જી, ચોક્કસ વિલંબ ઘણો થયો છે પણ દશેરાના દિવસે ભાજપનું ઘોડું દોડશે એ પ્રકારના સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। આજે દશેરા છે અને સત્તાવાર રીતે કદાચ થોડીક જ વારમાં પ્રદેશ અધ્યક્ષને ચૂંટણીને લઈને સત્તાવાર કાર્યક્રમની જાહેરાત પણ આજે કરવામાં આવશે એ પ્રકારની માહિતી મળી રહી છે। સ્વાભાવિક છે કે સત્તાવાર આજે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે, ફોર્મ ભરવા માટે 3 તારીખ નિયત કરવામાં આવી શકે છે અને 4થી તારીખે સત્તાવાર રીતે જે પ્રક્રિયા છે પ્રક્રિયાના પાઠરૂપે ભરાયેલા જે ફોર્મ છે એમાં ફોર્મ પરત ખેંચવામાં આવે અને એક નામની સામે બિનહરીફ કરવામાં આવે। સ્વાભાવિક છે કે અત્યારે જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે જઈએ તો એક જ ઓબીસી નામ સામે આવી રહ્યું છે અને એ ઓબીસીમાંથી જ નવા પ્રદેશ અધ્યક્ષ બનશે તેવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે અત્યારે એ પણ નક્કી છે કે જે ધારાસભ્ય છે એમાંથી જ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે। સાથે સાથે જોવા જઈએ તો હવે ક્યાંક ને ક્યાંક જે નવા પ્રદેશ પ્રમુખ છે એ મંત્રીમંડળ વર્તમાન મંત્રીમંડળમાંથી પણ બનાવવામાં આવે એવી એક પ્રબળ શક્યતાઓ સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે અને એમાં ઓબીસી તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી મોખરે છે। સ્વાભાવિક છે કે અત્યારે આ સૂત્રો તરફથી જાણકારી છે, જ્યાં સુધી સમગ્ર પ્રક્રિયા ન પૂર્ણ થાય ત્યાં સુધી કેવું વહેલું છે। ભાજપમાં અનેક એવા ઓબીસી નેતાઓ પણ છે કે જે આ પ્રદેશ પ્રમુખ માટે દાવેદાર છે, એટલે એમાં મયંક નાયકનું નામ પણ આવે છે। સાથે સાથે જોવા જઈએ તો અર્જનસિંહ ચૌહાણનું પણ નામ આવે છે। એવા બીજા કેટલાય નામ છે ઓબીસી રીતે કે જેઓ જે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે। પણ હાલના તબક્કે એવું ચોક્કસ કહી શકાય કે સૂત્રો એવું કહે છે કે જગદીશ વિશ્વકર્મા છે એનું નામ સૌથી મોખરે માનવામાં આવી રહ્યું છે। જી, જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે તેને લઈને આ નામ વધુ મોખરે માનવામાં આવી રહ્યું છે, શું લાગી રહ્યું છે? જી, ચોક્કસ એવું કહી શકાય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આ વખતે જે યોજાવાની છે એ ઘણી બધી રીતે અલગ છે, કારણ કે જે પ્રકારે ઝવેરી પંચનો રિપોર્ટ આવ્યો હતો અને 27% ઓબીસી અનામત બેઠકોને ફાળવણી કરવામાં આવી છે, એટલે મોટાભાગની જગ્યા એવી છે કે જે જગ્યાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઓબીસીનું જોર રહેશે। સ્વાભાવિક છે કે આ તબક્કે ઓબીસી જે પ્રકારનું ઓબીસીનું જોર છે એના ભાગરૂપે એવું માનવામાં આવે છે કે ભાજપના નવા અધ્યક્ષ ઓબીસીમાં હોઈ શકે। પણ ક્યાંક ને ક્યાંક શરૂઆતના સમયમાં એવો પણ હતો કે સૌરાષ્ટ્રમાંથી કોઈને બનાવવામાં આવશે એ પ્રકારની અટકળો હતી અને એ તમામ અટકળો વચ્ચે અત્યારે સૌથી આગળ જો કોઈનું નામ હોય તો એ નામ જગદીશ વિશ્વકર્માનું માનવામાં આવે છે। પણ સાથે સાથે એવું ચોક્કસ કહી શકાય કે રાજકારણ છે, રાજકારણમાં ગમે ત્યારે ગમે તે ઘડીએ ગમે તે ફેરફાર થઈ શકે છે, પણ એટલું જ નિશ્ચિત છે કે આગામી 2 થી 3 દિવસમાં ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી જશે એ સુનિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। જી,
મહત્વની વાત એ પણ છે કે પ્રદેશ પ્રમુખના નામોમાં કોના બીજા પણ નામો છે, કારણ કે જે રીતે આપણે વાત કરી કે જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી ઉપર છે, બીજા કયા લોકો જે છે તેમનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે અને જેઓ ફોર્મ પણ ભરી શકે છે? જી ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યસભાના સાંસદ અને ક્યાંક ને ક્યાંક કેન્દ્રીય મંત્રી અને અમિત શાહના ખૂબ નજીકના મનાતા મયંક નાયકનું નામ પણ મોખરે છે. સ્વાભાવિક છે કે મયંક નાયકનું નામ વચ્ચે પણ ખાસું એ થયું હતું. આ જ રીતે બાબુ જેબલિયા સૌરાષ્ટ્રમાંથી પણ નામ એ થયું હતું અને એક તબક્કે એવું પણ હતું કે જે ચૂંટણી પ્રક્રિયા જેમને સમગ્ર રીતે હાથ ધરવાની છે ઉદય ગાંગડ, એનું નામ પણ ચર્ચાયું હતું. પણ સ્વાભાવિક છે કે ઉદય ગાંગડ પોતે જ્યારે ચૂંટણી પ્રક્રિયા આખી હેન્ડલ હોય ત્યારે તેઓ ન જ હોઈ શકે એ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. પણ અત્યારે જે પ્રકારના નામો ઓબીસી રીતે એક મત માનવામાં આવ્યું છે કે ઓબીસીમાંથી જ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનશે અને એમાં સૌથી મોખરે નામ કહી શકાય તો જગદીશભાઈ વિશ્વકર્માનું છે. એમનું નામ શાના માટે? સૌથી મોટો એક સવાલ છે, કારણ કે જગદીશ વિશ્વકર્મા ઘણી બધી રીતે એમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યા પછી પણ તેમની કામગીરી પ્રતિભાથી વાકેફ છે. સાથે સાથે અમદાવાદ સંગઠનની જવાબદારી પણ તેઓએ લાંબા સમય સુધી સંભાળી હતી. એમાં પણ તેઓએ પોતાને પુરાવાર કર્યા હતા. મંત્રી તરીકે પણ તેઓએ પુરાવાર થયા છે. આ તમામ પરિસ્થિતિઓમાં એમનું નામ સૌથી વધારે મોખરે માનવામાં આવી રહ્યું છે. જી હિતલ, એક પ્રશ્ન એવો પણ થાય કે આટલા બધા લાંબા સમયથી વિલંબ કેમ થઈ રહ્યો છે? કારણ કે આપણે છેલ્લા ઘણા સમયથી વાતચીત કરીએ કે હવે થશે, ઘણા બધા તહેવારો આ તહેવારો આવી ગયા, હવે પછી થશે, એમ કરતા લંબાઈ રહ્યું છે. એ જે લંબાઈ રહ્યું છે તેનું કારણ શું છે? ચોક્કસ એવું કહી શકાય કે ભાજપની જે રણનીતિ છે એ અંતર્ગત જ આ નામ અને પ્રદેશ પ્રમુખનો હોદ્દો આપવામાં જે લંબાણ થયું છે એ થયું છે. સ્વાભાવિક છે કે અત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો CR પાટીલ જે પ્રદેશ પ્રમુખ છે તેઓ પાસે અનેક રીતે અનેક જવાબદારીઓ વધારે છે. તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા છે, હવે બિહારના સહપ્રભારી પણ બન્યા છે, એટલે તેમની જવાબદારીઓ વધી છે અને ધીરે ધીરે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપર તેઓએ નજર હટાવીને કેન્દ્રમાં તેઓની કામગીરી વધારી દીધી હતી. એટલે આ તમામ તબક્કે એક તબક્કે CR પાટીલે પોતે સામેથી કીધું હતું કે હવે બીજા કોઈને જવાબદારી સોંપો, પણ એ સમયગાળો એવો હતો, ક્યાંક ને ક્યાંક પેટા ચૂંટણી આવતી હતી કે અન્ય રીતે જોવા જઈએ તો ભાજપના સંગઠનના પર કેન્દ્રીય નેતૃત્વની સીધી રીતે નજર દોડાવી જરૂરિયાત ન હતી. પણ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, એટલે એવું ચોક્કસ કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને આ વખતે સૌથી વધારે મહત્વનો મુદ્દો એ છે કે 17 મહાનગરપાલિકાઓની પણ ચૂંટણીઓ યોજવામાં આવશે. જે નવી મહાનગરપાલિકાઓની રચના કરી છે તેની પણ ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સાથે જ યોજાવાની છે. એટલે આ તમામ પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો એક હવે એ ભાજપની જરૂરિયાત છે કે એક એવું નેતૃત્વ ભાજપને મળે કે જે CR પાટીલની ખોટ પણ પૂરી કરી શકે અને નવી ટીમને જે છે એમની ટીમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં કામગીરી કરતી થઈ જાય. એ તમામ તબક્કાઓ રાખીને દશેરા અને એની આસપાસનો સમય ભાજપે પસંદ કર્યો હશે એવી એક શક્યતા છે. બીજી એક શક્યતા એ છે કે અગાઉ એવું કે માનવામાં આવતું હતું કેન્દ્રીય નેતૃત્વ એટલે કે કેન્દ્રીય જે ભાજપ છે એના અધ્યક્ષની પણ નિમણૂક હજુ બાકી છે. સ્વાભાવિક છે કે એક તબક્કે એવી પણ ચર્ચા ચાલી હતી કે કેન્દ્રીય અધ્યક્ષની નિમણૂક બાદ ગુજરાત પ્રદેશના અધ્યક્ષની નિમણૂક થઈ શકે છે. પણ હવે એવું ચોક્કસ કહી શકાય કે હજુ કેન્દ્રીય ભાજપના અધ્યક્ષની નિમણૂક બાકી છે. એ પહેલાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરવામાં આવશે. જી જે રીતે CR પાટીલ આટલી ઊંચાઈએ ગુજરાત ભાજપને લઈ ગયા, તે રીતે જગદીશ વિશ્વકર્મા લઈ જઈ શકશે? કેટલા સમકક્ષ તેઓ CR પાટીલની રહેશે એવું શું માનવામાં આવે છે? જી ચોક્કસ એવું કહી શકાય કે CR પાટીલે જે પ્રકારે ગુજરાત ભાજપમાં કામગીરી કરી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સ્વાભાવિક છે કે જે નરેન્દ્ર મોદી સહિત અમિત શાહ ગુજરાતમાં હતા ત્યારે જે પ્રકારના રેકોર્ડ નથી બનાવ્યા એ તમામ રેકોર્ડ CR પાટીલે ચૂંટણીઓમાં બનાવ્યા છે. સ્વાભાવિક એક સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ગુજરાત વિધાનસભામાં આટલી વિક્રમજનક બહુમતી CR પાટીલના જ આગેવાની હેઠળ મળી છે એ નિશ્ચિત બાબત છે. સ્વાભાવિક છે અને સાથે સાથે પેજ પ્રમુખની જે આખી વાત
સી.આર. પાટીલ લાવ્યા અને તેના કારણે તેના આધારે સફળતા મળી હોય એ પ્રકારની પણ વાત છે. સ્વાભાવિક છે કે આ તમામ વચ્ચે જગદીશ વિશ્વકર્મા હવે કેવી રીતે અથવા નવા જે પ્રમુખ બને છે એ કેવી રીતે સી.આર. પાટીલની જે ખોટ છે એ ખોટ પૂરી કરશે એક મોટો સવાલ છે. પણ ચોક્કસ જગદીશ વિશ્વકર્માને અમદાવાદ સહિત અનેક જગ્યાએ સંગઠનની કામગીરી, પાર્ટી માટેની કામગીરી અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે તેમની કાર્ય પ્રણાલી છે એટલે એવું ચોક્કસ કહી શકાય કે જગદીશ વિશ્વકર્મા અને સાથે સાથે તેઓ આ તમામ જે ખોટ છે સી.આર. પાટીલની એ પૂરવાનો